બાઉન્સરો સાથે રાખે છે. સાહેબ કોણ ખાઈ જાય છે તને? કોણ ખાઈ જાય? શું તારામાં છે હું એટલો બધો? બીડીની માંગી નહીં પીવાનું, વળી બાઉન્સરો રાખવાનું, તારે કોણ ખાઈ જાય છે ભાઈ? દેહાણીઓ કલાકાર કહેવાય ને, એને ફાડી નાખે આખી રાતમાં, ગાવા જ ના દે, તોડી નાખે ઓલાનો. એ ભલે બાઉન્સર લઈ આવ્યો હોય ને ગમે તો તાયફા બહુ કર્યા હોય, સ્ટેજ ઉપર કાંઈ નહીં હોય. સીતારામ, જય નારાયણ, જય. હવે જે બાહ્ય આદંબર કરતો હોય ને, હું ફેક્ટ બોલું છું સાહેબ, બેબાક બોલવાવાળો કલાકાર છું, એનો કોઈ વિશ્વાસ ન કરવાનો. હું રૂપકમાં ભજન ગાઉં છું તો તારે રૂપક વગાડવું જોઈએ. હું ડિપ્ટંડી ગાઉં તું ડિપ્ટંડી વગાડ, હું તિંતાલમાં ગાઉં છું તું તિંતાલ વગાડ સાહેબ. ને એવા માઇકવાળા છે કે દલાલો છે, કલાકારના દલાલ બને કે યાર અમે ખેંચી ખેંચી મરી જતા હોઈએ અને ઓલો 3 સફેદીઓ અમને મારતો હોય. તે તો મહેરબાની તો મારા બાપ તારી છે ને, બાકી આની શું ઓકાત છે? આજ દિવસ સુધી કોઈ સ્ટેજ ઉપર આમ નથી કર્યો. હા, બિંદાસ ગયો છું, બિંદાસ. હું એમ નથી કહેતો હું મોટો કલાકાર છું, ના, હું બધા કલાકારોનો દાસ છું. મેં તો યાર તમે ગઝલ ગાઓ છો, ગઝલ એટલે શું હોય મને ખબર નથી પડતી. મને કે એ તો અમને ખબર નથી. એટલે આટલી વાર એ તો અમને ખબર નથી. એના બદલામાં આજે શું કરે ખબર છે? આ કેટલી વાતે ગાય છે આ. હવે ધીરે ધીરે હવે તો એટલે કેટલું ઘણું રેડી રે પુંછભાઈ. હા હા, રમી આયા તેરા સંજોયો આખડી રાતી ને ઉજાગરો ક્યારે ભલે. સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000, સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. સમજણ વગરનું હજારો વર્ષો જીવે. એટલે બાપાને અનેક લોકવાર્તામાં કહેતા હોય ને કે 70 વર્ષના થાય ને અનેક ઈચ્છાઓ હોય, એક ઈચ્છા પૂરી થાય, 70 વર્ષના થયા. એ કલાકાર જીવનમાં આ વ્યાખ્યા પુંછભાઈ સમજવી થોડીક મારે. એક સ્ટાન્ડર્ડતા હોય કલાકારની, પણ એક સ્ટાન્ડર્ડતા, એમને એક કેટેગરી હોય. અત્યારે સાંપ્રત સમયમાં લોકો એવું વિચારી લે છે, ફોર્ચ્યુનર ગાડી હોય, વીટીઓ પહેરેલી હોય, અને એ ભીડની વચ્ચેથી જ્યારે માહોલ બને ત્યારે ભીડની વચ્ચેથી એ ગાડીની પ્રવેશ થતો હોય. 3 કલાક પહેલાં ક્યારેય ન આવે કલાકાર, ભીડ જમા થાય પછી ફોર્ચ્યુનરની એન્ટ્રી થતી હોય. એ કલાકાર ઉતરે, પાથી બાથી પાડેલી હોય, જબ્બો પહેરેલો હોય, વીટીઓ બધી આંગળીમાં હોય, સોનાનો ચેન હોય. કલાકાર નીચે ઉતરે, 50-60 લોકો સેલ્ફી પડાવવા માટે આવે, અને પછી બ્લેક કમાન્ડો પણ સાથે રાખેલા હોય, એ રીલ્સ ઉતારતા હોય. સાંપ્રત પરિસ્થિતિ આ છે. કોઈ નબળો કલાકારને દેખાવો એવું હેતું નથી મારું. આ સાંપ્રત પરિસ્થિતિ હેઝ એ રિયાલિટી હું જોઉં છું. આ એક આ દુનિયા જેને મોટો કલાકાર સમજે છે, પરિસ્થિતિ એવી ન પણ હોય. મુખ્ય માર તો આના ઉપર હોય છે ને, સ્ટેજ ઉપર શું પીરસવું ને, ખિસ્સામાં સારી વાત, ખિસ્સામાં કેટલા લઈને ગયા, કેટલા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું, કેટલી વાત જીવનમાં ઉતારી, આ પણ મહત્વનું હોય છે. સીધી વાત છે. કલાકારની આ સાંપ્રત વ્યવસ્થા સમજવી છે પ્રથમ તો, અને એક સ્ટાન્ડર્ડતા બીજી પણ હોય. કલાકાર આમ સ્વતંત્ર જોઈએ, એના ઉપર પાબંદી ન જોઈએ. કોઈ સ્ટુડિયોમાં જાય કલાકાર તો ત્યાંના નિયમો અલગ હોય. કલાકારને પોતાને કહે ને કે અલગારી જીવન જીવવા દે તો સારું છે. જો જોટો સાહેબ આમાં એવું છે કે અલગારી બધા નથી બની શકતા. અલગારી કોને કહેવા ખબર છે? કે પડી જ ન હોય, એ પોતાની મસ્તીમાં ફરતો હશે. કલાકાર છે ને પોતાની મસ્તીમાં હોય, એ ચમરબંધી કે નથી આવું એટલે નથી આવું, લે નથી આવું, એ અલગારી હોય. કે એ ભલે ઠીક 2 કદમ પાછળ ચાલતો હોય બીજા કલાકારો કરતાં, પણ પોતાના દમ ઉપર ચાલતો હોય, એ અલગારી હોય. અને તમે બીજી વાત કરી કે કલાકાર બંધનમાં ન હોવો જોઈએ. 100%ની વાત છે, કલાકાર બંધનમાં ન હોવો જોઈએ. હું એને જ કલાકાર કહું છું. બંધાઈ જાય એ કલાકાર હોય જ નહીં કોઈ દિવસ. કલાકાર બંધનમાં જો બંધાઈ ગયો તો મારી દૃષ્ટિએ એ કલાકાર છે ને એ આખો ખીલી ન શકે, કારણ કે બંધાઈ ગયો, પાબંદી આવી, એના પર બ્રેક આવી ગઈ મોટો જબરદસ્ત. એટલે એ જેમ કમળ ખીલી જાય આખો રૂડો લાગે, ગુલાબ ખીલી જાય રૂડો લાગે, આખી બગિયા રૂપાટોરી લાગે, એવો ન લાગે. એ પછી એમાં જ હોય, આટલામાં જ જેમ ઓલો કબૂતર ન હોય પારેવડો,
એ વાવમાં પડે છે, એમને દુનિયા આટલી જ છે, હા. એ આમાં જ હોય. જે સ્ટેજ ઉપર ખીલતો હોય, સ્ટેજ પર એને સ્ટુડિયોમાં મજા ના આવે, હા. અને જે સ્ટુડિયોમાં ચાલી જાય એ સ્ટેજ ઉપર જય નારાયણ હોય, ગમે એ ફાંફોડી નાખે એને, ચાલ ફૂટ. અને સ્ટુડિયોમાં આમ ધમાલ મચાવી નાખી હોય, એકાદ બે ગીત આવ્યા હોય બિચારા. અને પછી હવે બીજી વાત એ રહી કે તમે કહો છો કે કલાકારની ફોર્ચ્યુનર ગાડી હોય, પછી 2-3 ચમચાઓ હોય, બાઉન્સરો સાથે રાખે છે. સાહેબ કોણ ખાઈ જાય છે તને? કોણ ખાઈ જાય? શું તારામાં છે હું એટલો બધો? બીડીની માંગે નહીં પીવાનું, વળી બાઉન્સરો રાખવાનું, તારે કોણ ખાઈ જાય છે ભાઈ? રહેવા દે ને આ બધું નાટક મરાવાલા. એટલે આ બધો દેખાવ હોય, અને આટલો બધું જે કરતો હોય ને, હું તમને દાવા સાથે કહી દઉં છું, થોડોક અભિમાન લાગશે તમને કે પુનસીભાઈ આ થોડીક અભિમાનની વાત નથી. જે આવો બધો કરતો હોય ને, મને બતાવો કાંડાસ બાપુએ ક્યાં બાઉન્સર રાખ્યા હતા? મને બતાવો વંદની નારાયણ સ્વામી બાપુએ કોઈ દિવસ રાખ્યા હતા? એ પોતાની એમ્બેસેડરમાં આવે, એમ્બેસેડર ઉતરી સીધો સ્ટેજ ઉપર જાય. સાહેબ એ લોકોનો તો કેવો હતો, પ્રાણભાઈએ કોઈ દિવસ બાઉન્સર રાખ્યા હતા? નહીં. બહેનોની વાત કરું, પદ્મશ્રી દિવાળીબેન ભીલ સાહેબ, અરે યાર એ ઘૂંઘટો તાળ્યો અને આમ બસ દેશી દેહાણ જેને કહેવાય, એ એમ્બેસેડરમાં ઉતરીને સીધો સ્ટેજ ઉપર. પણ સાહેબ કોઈની મજાલ છે? હે એ દૂરથી જ આમ કરે, માં હા ભાઈ સાચી વાત, સીતારામ પુનસીભાઈ. તો આ તો તમારામાં કાંઈક છે એટલે તમે રાખો છો એટલું બધું. બાકી અમે તો તમને કોણ ખાઈ જાય છે સાહેબ? આ બધું બતાવવા માટે ચાલી જાય ને થોડુંક મોભો આમ બસ કે આઈ એમ ગ્રેટ, મારાથી ઉપર કોઈ છે નહીં. આવું બધું જે કરતો હોય ને કલાકાર, તમે માર્ક કરો, જે અલઘારી કરે, જેને દેહાણી કલાકાર કહેવાય ને, એને ફાડી નાખે આખી રાતમાં, ગાવા જ ના દે, તોડી નાખે ઓલાનો. એ ભલે બાઉન્સર લઈ આવ્યો હોય ને ગમે તો તાયફા બહુ કર્યા હોય, સ્ટેજ ઉપર કાંઈ નહીં હોય, સીતારામ જય નારાયણ જા એવું હોય. એટલે આ બધો દેખાવ, હું તો દેખાદેખી. અને આજે એક કઠણાઈની વાત કહું તમને કે સાલો આ ચાલે, આવો બધું કરો, રુદ્રાક્ષની માળાઓ ને વગરમાં આપણું બધું જેને કહેવાય ને આમ શું શું પહેરી આવતા હોય, અમુક કલાકારો પહેરે છે, સંતવાણીના કલાકારો પહેરે છે આવો, કે આટલી બધી માળાઓ ને આ ને તે, શું આ બાહ્ય આડંબર કહેવાય. હવે જે બાહ્ય આડંબર કરતો હોય ને, હું ફેક્ટ બોલું છું સાહેબ, બેબાક બોલવાવાળો કલાકાર છું, એનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવાનો. કારણ કે એ જ કલાકારને અંદરથી એવો છે કે મને બધા ઓળખવા જોઈએ, હું નીકળું એટલે ભાઈ ભાઈ જય નારાયણ જય માતાજી આ છે તે બધું થયું. અને એ જ નહીં કોઈ કલાકારને અંદરથી એ પણ છે કે મને કોઈ ઓળખી ન જાય તો સારું. એ પણ બીક છે. કારણ કે એને લીંબાસ એટલો બધો કરી નાખ્યો છે ને, હા, મને કોઈ ઓળખી ન જાય તો સારું. સાહેબ તો કલાકાર તો હા હા સાહેબ તું તો ગાંધર્વ છો, તારે કોની બીક હોય સાહેબ? સંતોની વાણી તું કરસ, તારો કોઈ દુશ્મન જ ન હોય સાહેબ. 100%. હા તું પાટો ઉતરી ગયો હોય તો તારા 100 દુશ્મનો છે, સીધી વાત છે. બાકી સાહેબ તું તો સંતોની વાણી કરો. સંતો મને તો આ દેશ ઉપર એટલો બધો ઉપકાર કર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં બહુ મોટો ફાળો આગળ જોયો ને તો આપણા સંત ભગવાનોનો છે. કેવી સંતવાણી લખી ગયા છે સાહેબ, શું ને શું આપી ગયા છે. બસ મંથન કરો, ભજનીય કરો, મોજ કરો યાર, તારો કોઈ દુશ્મન હોય જ નહીં. ક્યારેક એક કલાકારની પણ સ્ટાન્ડર્ડતા હોય. આ તમારા વ્યક્તિત્વ સંદર્ભે એક વાત કરવી, કહેતા હોય ને કે પુનસીભાઈ સામે અઘરું ઉસ્તાદો એમ કહેતા હોય. માની લો કે તમે આવી રીતે અંતરો આપ્યો, 3 કાઢી કે 4 કાઢી, આવી રીતે સૂર આપી દીધો, પછી ઉસ્તાદને તરત જવાબદારી આવે કે 3 કાઢીને જીવારીઓ બરોબર છે. પછી એને એમ હોય કે હું થોડી ખેંચીને વગાડી, હા એવી પરિસ્થિતિ પર થોડોક આળસ, એવી પરિસ્થિતિનું નિર્માણ થતું. આ મેં જોયેલું છે, કહું છું, કોઈ દેખાવ નથી. ક્યારેક બેન્જો વાળો કે ભેરવીનું તમે ભજન ચાલુ કર્યું હોય, ભેરવીનું ભજન, તો ભોપાલીનો અંતરો વચ્ચે વગાડી સાચી વાત જે તમે કહેતા હોય, બિલકુલ તમારા સ્વભાવ ઊંઘે. આમાં કઈ મુશ્કેલી થાય ખરી? કારણ કે તમે ત્યારે કહી કે ભાઈ નાય કહી ગયો છો તમે, બિલકુલ એ સ્ટાન્ડર્ડ એ કોણ કરી શકે?
પારંગત થાય તો. સીધી સીધી વાત છે. બાકી હા વાંધો નહીં. હવે અરે ધ્યાન તમે તો એ વાત કરો છો, ભૂપાલીના સો લગાવ્યા હતા તમે. બરોબર છે. હવે સાખી આ લોકો ભૂપાલીમાં આપે દરે ભૂપાલીમાં સાખી આપી. હા. ભજન શેમાં ઉપાડે ખબર? પરજમાં ઉપાડે. અચ્છા. એ સીતારામ ગણિયા. અરે યાર તું ભૂપાલીમાં તું યાર ફાઉન્ડેશન તે બાંધ્યો છે ભૂપાલીમાં મારા ભગવાન. હાલ આપ ભોપાલીનો કર્યો. અને યાર તું આ શું કરો છો? આ તો ન ચાલે ને યાર. એટલે અહીંયા છટકે. અચ્છા. દાખલા તરીકે હું રૂપકમાં ભજન ગાઉં છું તો તારે રૂપક વગાડવું જોઈએ. હું લિપ્ટનથી ગાઉં તું લિપ્ટનથી વગાડ. હું તિંતાલમાં ગાઉં છું તું તિંતાલ વગાડ સાહેબ. બરાબર. હવે તમે યાર આ ઘણા વખતે એવું થતું હોય કે બેન્જો માસ્ટર હોય, સારા બેન્જો માસ્ટર આખો કલર ચેન્જ કરી ફેંકી દે. મારો હાથ જાલીને લઈ જશે પેલો શત્રુઓ સદન સુધી દિવસો જુદાઈના જા. આ માઇલ ચીજ છે, બરાબર છે. હવે જેવી જગ્યા આપું આ લોકો શું કરે? તોડીમાં લઈ જાય. હા. અરે યાર ક્યું આવે છે કરતે વરી પાછો આવો તો હું છે તમને. હા. તો યાર એ જ કલરમાં રાખો તો ઘણા બધા એવો થોડોક તકલીફ પડતી હોય છે. કહી દો છો. હા હું કરું. સાઉન્ડ વાળામાં કઈ ઇસ્યુ થાય? બિલકુલ બિલકુલ. જો સાઉન્ડ વાળા જો સાહેબ એક તમને વાંચું મૂળ સાઉન્ડની શું છે ખબર છે કે આજકાલ થોડોક બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. કલાકાર માટે તો બહુ જ અઘરી પરિસ્થિતિ છે. દાખલા તરીકે તમે સાઉન્ડવાળા છો, હું કલાકાર છું. 12 મહિનામાં તમને હું 20 પ્રોગ્રામ તમને જ આપું છું. સામે કેમેરામેન ભાઈ બેઠા છે, એ પણ આર્ટિસ્ટ છે. હા. એ તમે મહિનામાં 12 મહિનામાં 6 પ્રોગ્રામ આપો છો. તમે મારી રાખશો કે આમની રાખશો? મારી જ રાખશો ને. 20 પ્રોગ્રામમાં. બરાબર. હવે આમાં થાય છે એવું કે 20 પ્રોગ્રામ આપવાવાળો કલાકાર અને 12 મહિનામાં 6 પ્રોગ્રામ આપવાવાળો કલાકાર જ્યારે સાથે એક જ સ્ટેજ ઉપર થઈ જાય અને ઓલો માઇકવાળો છે એ પોતાનું કામ કરી જાય પક્ષ પલટો કરે તરત જ સાહેબ. મેં એવા ઘણા કિસ્સાઓ મારી પાસે અપરંપાર કિસ્સાઓ છે. આપણે જોયા કરીએ કે યાર અમે ખેંચી મરી જતા હોઈએ અને ઓલો 3 સફેદીઓ અમને મારતો હોય તે તો મહેરબાની તો મારા બાપ તારી છે ને, બાકી આની શું ઓકાત છે? તો આ જ્યારે થાય ને ત્યારે અંદરથી બહુ હૃદય મને કે હા એ ભગવાન બિચારા આને મારી સાથે સારો વગાડતો હોય અને મારી સાથે આવેલો કલાકારને એ ડાઉન કરી નાખતો હોય અથવા ક્વોલિટી બગાડી નાખતો હોય. બિચારો ઓલો યાર ગાવા આવ્યો છે, શું એણે બગાડ્યું છે? હે યાર એનો કેરિયર ખરાબ થઈ જશે, એનો કેરિયર પૂરો થઈ જશે યાર. તમને ખબર છે કે સાહેબ વિચાર કરો તમે કે માંડવી તાલુકાનું એક ગામ છે, વિજય જોટવાનું નામ અહીંયા પહેલી વાર પહેલો પ્રોગ્રામ અહીંયા કરે છે. પહેલો જ પ્રોગ્રામ. આજુબાજુના ગામવાળા બધા આવે છે સાંભળવા. વિજયભાઈ કેવો ગાય છે, ચાલો સાંભળીએ. વિજયભાઈ સારો જ ગાય છે, પણ જો ઓલો પક્ષપાત કરે અને હું તમારા ઉપર ચડીને ગાતો હું તો તમે કન્ફ્યુઝ થાવ. એક તો તમે દૂરથી જર્નીમાં આવ્યા હો, નંબર 2 તમારું અહીંયા કોઈ નહીં, બરાબર. અને એમાં માઇકવાળાને હું ખરેખર હાથ જોડી કહું છું કે મારા બાપ બધા કલાકારો આપણો તો એક પરિવાર છે. જ્યાં તમે હશો ત્યાં અમે હશો. સીધી વાત છે. માઇકવાળા શું, તબલાવાળા શું, બેન અમારો આપણો બધાનો એક તમે પણ આવી ગયા પરિવાર છે. કેમેરાવાળા એ અમારા પરિવારમાં જ છે.
એવું નથી. આ 2 સ્ટેજ ઉપર નો 3જા સ્ટેજ ઉપર તો હોય જ. હા. એ જ કેમેરાવાળો હોય, એ જ ભાઈ હોય, એ જ લાઇટમેન હોય, એ બધા જ હોય. તો ત્યારે દુઃખ થાય કે યાર હવે તમે આયા છો બરાબર, તમે ફેલ ગયા, 3 વર્ષ સુધી તમે આ એરિયામાં પાછા નથી આવવાના. તમને ખબર છે 3 વર્ષ સુધી એ સ્ટેજ માટે 3 વર્ષ તમારે ક્યાંક સારો પરફોર્મ તમે આપો અને એ વળી પાછો સાંભળે યાર તે દિવસે હમણાં સારો ગાય છો, એટલે 3-4 વર્ષે તમને બોલાવે. નહીં તો તમારા માટે એરિયા બંધ, બ્લોક થઈ જાય. બ્લોક, બિલકુલ વાંક કોનો, તમારો તો કાંઈ વાંક નથી. તો આ પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. ઘણા વખતે કલાકારને મેં રોતા જોયા છે, મોટા મોટા સ્ટેજ ઉપર મેં આંખોમાંથી આંસુ, બિચારો કહી ન શકે માઇકવાળાને કે એટલે હા નો ડાઉટ એવા માઇકવાળા છે હા. કે કોઈ દિવસ પક્ષપાત નહીં કરે, કોઈ દિવસ ન કરે, કોઈ દિવસ ન કરે. એવાય માઇકવાળા છે, એવું નથી. ને એવાય માઇકવાળા છે કે દલાલો છે, કલાકારના દલાલ બને. હા, એટલે કલાકાર માટે થોડીક તકલીફ ખરી. કપાઈ જતો હોય કલાકાર. હા. સૌથી મોટો પાપ હોય ને કોઈ, જોટવા સાહેબ, સૌથી મોટો પાપ તો એ છે ને કોઈના નામની ખેંચી મારવી. કલાકાર સૌથી મોટો કોઈ પાપ કરતો હોય તો આ પાપ સૌથી મોટો છે કલાકાર માટે. હું છું અને તમે છો, પાર્ટી મને બુક કરે છે, પાર્ટી તમને બુક કરવા માંગે છે. મને કે પૃંશભાઈ વિજયભાઈને આપણે બુક કરીએ છીએ, એના નંબર આપો તો. વિજયભાઈ કેમ? કે યાર સાંભળો, અરે યાર તમે તો જો વિજયભાઈ આટલા રૂપિયા લઈ જશે, એના કરતાં 10,000 રૂપિયા ઓછો અને ખતરનાક કલાકાર લઈ આવું. આને રાખો, જુઓ મજા પછી સાંભળજો. એટલે ઓલા બિચારા વાતમાં આવી જાય. અને વિજયભાઈથી હું ડરતો હું કાયદેસર જો કે યાર આ આખી રાત મને તકલીફ આપશે, એટલે આને ખેંચી માર પૂંછી કર્યું, આને કઢાવી નાખ. એટલે ઓલી પાર્ટી છે એ કહે છે એવું છે, ભલે પ્રિન્સિપાલ તો પાછું તમે કહો છો એને રાખીએ. એટલે મેં તમારા નામની ખેંચી મારી, તમારા બાળકોના મોઢામાંથી અનાજનો કોળિયો છીનવી લીધો. સાહેબ એનાથી મોટો બીજો પાપ કયો હોય? હું તમને નથી આપી શકતો, હું તમને નથી આપી શકતો, તો કમથી કમ છીનવો તો ન જોઈએ. હા, કમથી કમ યાર કોઈક આપે છે એને એનામાં તો હું એટલે આવાય પડે છે ભગવાનો, સંત ભગવાનો પડે છે આવા કલાકારો. હા, તમારે આ પાબંદી નડે શું? કાંક હોય બીડી મનાઈ હોય હા કે આ ના પીવું અથવા કા કાર્યક્રમમાં હા. આ જગ્યામાં નહીં, હા, તો ખુલ્લીને જ તમારે કરવાનું નહીં કરો કે? હું તો ખુલીને કહું એને ના પડે કે નથી જતો તારો પ્રોગ્રામ, લે મારા બાપ તો છો નહીં, બરાબર કઈ જ દેવા. કહી દેવાનું ભાઈ હું બીડી પીવું છું ને, રસ્તો પકડતા. હા તો હોય જ ભાઈ, હા બીડી પીવું છું ને, ઓલો તો સંતાઈ પી આવ્યો છે. હું તો તારી સામે જે કરું છું એ કરું છું. મારા બાપ અપનાવી લે ને, ખોટો તો નથી કરતો. એક ઠેકાણે પ્રોગ્રામ હતો તો બહુ દિગ્ગજ કલાકાર, તો હું બીડી પીતો તો મને આમ કર્યું, મને કે યાર બીડી નહીં પીવું. હું તો કાં? મને કે યાર તકલીફ થાય છે. હું તો કલાકાર છો ને તમને તકલીફ થાય છે બીડીની? અરે આપે તો સંત ભગવાન આગળ સાથે બેસવાવાળા હતા, એ તો ગાંજાની મોજ ચાક ના લાગે, હું આ તો ઘોટ નહીં કરતા હોય, બરાબર. તો હું તો નલકડી એવી બીડી પીવું છું યાર, કે ના મને થોડી એલર્જી છે, હું તો મારે તો વારે ઘરે પીવી પડશે. તો મને કે તમે નીચે જઈને પીવા. હું તો એક કામ કર, હું નીચે જાઉં એના કરતાં તું જ વયો જાઉં નીચે, બસ તારો વારો આવે ત્યારે આવજે, બરાબર, ત્યારે હું નીચે વયો આવીશ. આખી રાત તો હું આવડ જાઉં, બીડી તો પીસ જ ને મૂકી મેં બીડી તો પીસ જ. અને બીડી મારા બાપુજીએ મને શીખવાડી હતી કે પીવાની હોય બીડી, એ છોકરીઓ ન પીવે, બાકી છોકરાઓ તો પીવા. એમાં એવું કે મારા બાપુજી આગળ બીડી નહોતી ને હું પીતો તો મારા બાપુજીને ખબર કે પીવે છે, વાડીએ હતા અમે લોકો. હવે કે યાર જમી લીધું એટલે મારા બાપુજી કે યાર તું શું ના મને યાર બીડીઓ ભૂલી ગઈ લેતા, તારી પાસે હોય તો આપને. મેં તો તું મને મારીશ તો? મને કે નહીં મારું. હું તો મારા સોગંદ ખા કે તારા સોગંદ? બસ મેં આમ દૂરથી આમ બીડી ઘા કરી દીધી મારા બાપુજીને. મને કે
બીજી આપે મને 2 જોશે, 2 હળગાવી મારા બાપુ, એક તું પીને એક હું પીવું કે ગાંડા આવી ગઈ પીને. હવે મારા બાપથી મોટો તો હું કોઈને સમજુ નહીં ને ભાઈ, સીધી વાત છે ને. બસ બીડી પીસ ભાઈ, એમાં ન ચાલે. અને તમારા જીવન સફરની એક મેન વાત, રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલા. તમારા માટે સામાન્ય બાબત હોઈ શકે, પણ દુનિયા માટે ટર્નિંગ પોઈન્ટ હોય. અમુક વાત એવોર્ડ મળ્યો, ગલિયન મેં ગોપાલ, અનેક ક્લાસિકલ કમ્પોઝિશન આ સફર સમજવી. ભલે તમારા માટે એ સામાન્ય હશે, કાંઈ નથી, લોકો માટે મહત્વની હોય. ના આમ એક વાત કહી દઉં, હું કોઈ એવોર્ડને માનતો નથી. અચ્છા. કોઈ એવોર્ડને નથી. સૌથી મોટો એવોર્ડ હું કોઈને માનતો હું ને, કોઈક સંત ભગવાન હોય, ફકડીઓ હોય, હા અને મસ્ત ભજન કરતો હોય, પોતે શુદ્ધ સાદુપણું હોય, જેમાં એના ચરણોમાં જઈ પટમાં બેસી ને આખી રાત હું ભજન કરું વાલા, અને સવારના મને એ આશીર્વાદ, વાહ પુરુષે સુખી થા, બહુ મજા આવ્યા. બસ મારા માટે સૌથી મોટો હું એને જ માનું છું. બાકી મને કોઈ તમાના નથી, કોઈ તમાના નથી, બિલકુલ નહીં. શું કરવાનું? ઠીક છે, હવે બધી કૃપા છે ભગવાનની, એ અલગ વાત છે. બાકી સંતના આશીર્વાદથી મોટો કોઈ એવોર્ડ હું માનતો જ નથી. કારણ કે સંતો લખી ગયા ત્યારે અમે લોકો બોલીએ છીએ ને, નહીં તો શું થતું? કંકા સતી પાનબાઈ, સવારામ બાપા, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, હરિ સાહેબ, કેવી મહાન હસ્તીઓ. કાગબાપુની વાણી જુઓ તમે કોની, બસ આ જ એક મજા છે. આ લોકો આપી ગયા છે, બરાબર છે, તો એ લોકોનો આશીર્વાદ મળતો તો એને બીજો તમારે જોઈએ પણ શું છે? સીધી વાત છે. એટલે હું એવોર્ડ નથી માનતો. તમે જોવો છો મારા ફોટો અહીંયા? કેમ? બિલકુલ ન હોય. સર્ટિફિકેટ તો એ ક્યાંક પડ્યો હશે. શું કરવાનું? લે હવે રખડવાનું એમ? લ્યો શું કરવાનું? લે રાષ્ટ્રપતિ તમને કંઈ ફોન નહીં કરે, બીજી વાર કરશે કે? પણ એક વખત કોઈક સાધુડા આગળ ભજન ગાયો અને એની આત્મા ઠારી આવો, એ 100% બીજો, એ પુનસિંહ યાર એક કામ કર, આજા મેરા બેટા આજા, 4 ભજન તો સુના જા. પુંછભાઈ, એક વચ્ચે એ પણ પ્રશ્ન થાય કે આમાં અનેક સમસ્યાઓ આવે તમારી રીતે સ્ટેજ ઉપર જવા માટે, બહુ અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો. બહુ. એક એક્ઝામ્પલ આપો. સંગીતનું એટલું જ્ઞાન હોવા છતાં તમે સાજિંદાઓને લઈને જતા, તમારી ટીમને લઈને જતા હોય, ત્યાં કંઈક ચિત્ર બીજું નહીં, ત્યાં અન્ય કલાકારો હોય, ત્યાં માહોલ ફેરવી નાખે, એવું પણ થતું હોય. શરૂઆતની પરિસ્થિતિઓમાં આવું કેવું સહન કરવું પડે? જો એક વાત કહી દઉં તમને કે કુદરતની કોઈક એવી મને બક્ષિસ મળેલી છે, છાતીના 2 બટન ખુલ્યો કરી કે મેં આજ દિવસ સુધી કોઈ સ્ટેજ ઉપર આમ નથી કર્યો. હા, બિંદાસ ગયો છું, બિંદાસ. હું એમ નથી કહેતો મોટો કલાકાર છું, ના, હું બધા કલાકારોનો દાસ છું, સારા કલાકારોનો, હમચૂડાવાળાનો નહીં. સંતવાણીના જેટલા કલાકારો છે એ બધાનો હું દાસ છું. સાહેબ સંતવાણી કરે છે. તો મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે અહીંયા જઈશ ને મારી પરિસ્થિતિ શું થશે. ખબર નથી, હું જાઉં એટલે બધા કોઈ પ્રિન્સિપલ આવ્યા છે, નહીં તો સાહેબ મને તો એટલો બધો કંઈ, મારો દાવો જ નથી. કારણ કે મેં એવા ખાન સાહેબો સાથે મારી બેઠક હતી સાહેબ, પેટ્રોલ પંપે અમદાવાદની ખાન સાહેબ આવતા હતા મારી પાસે, બધા મોટા આર્ટિસ્ટો હતા. એ લોકો ગાયને હું સાંભળ્યા કરું, એ લોકોની ટ્રીટમેન્ટ કરું, ચા આપું, હા તે. સવારના 5-5 વાગ્યા સુધી મારા પેટ્રોલ પંપે એક રૂમ હતો, એ રૂમમાં સાહેબ મોટા આર્ટિસ્ટો ફર્સ્ટ ક્લાસ, આમાં પછી પ્રફુલ્લભાઈ હોય તોય ભલે, કે ખાન સાહેબ ને બધું આવતા અમારી પાસે, પ્રાણભાઈને બધા આવી ગયા સાહેબ. હા, બધા આવે, હાર્મોનિયમ ખુલ્લી પડી હોય, અને સાહેબ બાબુ રાણપુરા જેવી હસ્તીઓ સાહેબ આખી રાત બેઠી હોય. હા, શું અગમની વાતો કરતા. બાબુ રાણપુરા બીજો નહીં થાય સાહેબ. બહુ મેં જે મજા લૂંટી છે ને, અને વિચાર કરો શોભા મુદગલ સાથે મને ગાવાનો મોકો મળે, એટલે આજે ગુજરાતનો કોઈ કલાકાર એમ ન કહી શકે કે મેં શોભા મુદગલ સાથે ગાયું. નો સાહેબ, એન્ટ્રી ન હોય. અને મને પોતાને એમ થયું યાર શોભા મુદગલ સાથે મારો પ્રોગ્રામ હોય. હું તો એટલે મેં તો શું છે,
ત્યારે મને થોડુંક એવું થયું કે ના ના હું કલાકાર તો છું હું થોડો નહીં તો યાર શોભા મુદ્ગલ સાથે મને થોડો રાખે મને તો બીજો કોઈ બી કલાકાર સાથે રાખી શકતા પણ આવડું મોટું સેન્સ ઓફ સૂફીમાં સાહેબ ગુજરાત ગવર્મેન્ટ તરફથી બનેલો આ પ્રોગ્રામ સેન્સ ઓફ સૂફી સૂફીવાદ ઉપર તમને ખબર હોવી જોઈએ કે સૂફીવાદ શું છે સૂફીવાદ ક્યાંથી પ્રગટ થયો સૂફી એટલે શું હું તમને એક વાત કહી દઉં જોટવા સાહેબ આજે બધા ગુજરાતના કલાકારો એમ કહે છે કે મેં પછી ગઝલ ગાઈ ગઝલ એટલે શું ગઝલનો અર્થ શું થાય છે મેં એક કલાકારને પૂછ્યું બહુ સારા કલાકારને નામ નથી આપતું નામ આપતા મને જરા ખચકાપ ન થાય પછી બિચારાને શું કામ નામ આપીએ તો મેં તો યાર તમે ગઝલ ગાઓ છો ગઝલ એટલે શું હોય મને ખબર નથી પડતી મને કે એ તો અમને ખબર નથી એટલે આટલી વાર એ તો અમને ખબર નથી એટલે મારો કહેવાનો મતલબ યાર કે મારા કિસ્મત છે ને બહુ મને સારા સારા સ્ટેજ આપી દીધા બહુ મોટા સ્ટેજ આપી દીધા પ્રકૃતિ મદદ કરતી જતી હોય છે જેમ ભગવાન આગળ હા બસ કેડીમાં અને બીજું જોટવા સાહેબ મારે શું છે ખબર છે કે દાખલા તરીકે મારો એક નિયમ છે કે પુનસે ગઢવી અને જોટવા સાહેબ આ બેનો પ્રોગ્રામ છે આજે જોજો બરાબર પ્રોગ્રામ સ્ટાર્ટ થાય મેં રાઉન્ડ લઈ લીધો ઠીક રાઉન્ડ થઈ ગયો મને એમ તો કે બસ 50% મારો રાઉન્ડ સારો ગયો છે એવું લાગે જોટો સાહેબ ગાવા બેઠા અને રાઉન્ડ લાગ્યો જોટો સાહેબનો તો મારી હું પાછળ બેઠો હું ને તો હું ખરેખર ઘણા કલાકારોને તમે પૂછી લેજો હું એમ કહું યાર એ ચાલુ રાખજો હજી ચાલુ રાખજે તું ચાલુ રાખ કારણ કે પ્રોગ્રામ સક્સેસ જાય છે યાર સવાલ પડશે ને તો બધા એમ કહે કે વાહ પ્રોગ્રામમાં મજા આવ્યો કોણ કલાકાર હતા એક પુનસી ગઢવી અને જોટવા સાહેબ હતા જોટવા સાહેબને લીધે હું પણ તરી ગયો ને આવું હોવું જોઈએ એના બદલામાં આજે શું કરે ખબર છે આ કેટલી વાતે ગાય છે આ હવે ધીરે ધીરે હવે તો કેટલું ઘણું રેડી રે પુંછબે હા હા પણ યાર તમે બે છો આ સક્સેસ જાય છે પબ્લિકને મજા આવે છે તું એને કે આજે તારો દિવસ છે બધા કલાકારોનો દિવસ નથી હોતો સાહેબ મેં ચમરબંધી કલાકારોને ફેલ થતા જોયા છે 100% ચમરબંધી કલાકારોને હા સાહેબ 100% એવું નથી હોતો કલાકાર ધારે એકને નીકળે બીજું બધું દેખાવ ને મોરો કમ્પલસરી નથી હોતો બિલકુલ અરે એવા સ્ટેજ તો અમે જોયા છે કે આખા રાઉન્ડમાં કોઈ હાલે નહીં ડોલે નહીં એટલે અમને તો આ લોકોને શું જોઈતું હશે પછી એમાં સારા કલાકાર હાઈ લેવલના કલાકાર સાહેબ એવું નહીં કે કોઈ લોકલ કલાકાર હતા અમે લોકો બહુ હાઈ લેવલના કલાકાર બધા આમ એકબીજાના માથા પાડે એવા અને સાહેબ પ્રોગ્રામ ચાલ્યો લગભગ ન હશે તો 2500 થી 3000 માણસો બેઠા હતા આમ અકડે ઠાઠ પબ્લિક એમાં સાહેબ કોઈ સક્સેસ ન જાય હું ફેલ મારી સાથે બેન બા હતા એ ફેલ બીજો એક આર્ટિસ્ટ મતલબ પ્રોગ્રામ ન લાગે અમે લોકો બે હું ફેલ ગયો બેન ફેલ ગયો તો ત્રીજો તો લાગવો જોઈએ શું તકલીફ છે ખબર નથી પડતી ત્યારે એક બુદ્ધિ જેવી વ્યક્તિ તમારા જેવી એણે કીધું કે તમે ગમે એટલા ધમ પછાડા કરો કીધું કેમ કે તમે આયા ત્યારે વાગતો શું હતો અહીંયા કીધું અહીંયા આવ્યા ત્યારે તો કંઈક ઉત્તર ગુજરાતના ગીતો કેવું કંઈક વાગતો હતો મને કે એ ઠોકો તો ચાલશે બાકી તો કાંઈ નહીં ચાલે કે તમારો હે હા અને પછી ભાઈ અમારે કરવું પણ એ બધું તાગડીના કારણ કે પરિસ્થિતિ શીખવે અમે પૈસા લઈને ગયા હતા મફત તો ગયા નહોતા બરોબર ને એટલે અમારે એનો કાંઈક તો બિચારાને મજા આવે એવું તો એ લોકોને મજા આવે એટલા માટે ત્યારે અમારે વેશ બદલવું પડે સાહેબ ત્યારે આપણને ઓલો યાદ આવે કોણ કવિ કાગ બાપુ યાદ આવે આજે અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા બસ ચડનારા ત્યારે યાદ આવ્યા પણ તારા અને પબ્લિક આટલી વાર ક્યાં ગયા હતા તમે શું કરો છો પંસીભાઈ અનેક વાતો કરવી છે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળે છે કલાકારની એક રિયાજ હોય છે રિયાજ વગર પણ ઉજળું બની શકાય અંદર હોવું જોઈએ એક રસનો ભાવ છે એ વાતો પણ કરવી છે પણ તે પહેલાં એક ફેમિલી બેકગ્રાઉન્ડનો મુદ્દો લે તમે જે સદ્ધર છે તમારું ફેમિલી પરિવાર છે વેલ સેટ છે જી તમારા મેરેજ થયા હશે જી એ થોડોક આપણે કહે ને પડદા પાછળ એ થોડી વાત કરીએ
મેરેજમાં એવો છે કે હું તો અમદાવાદ હતો હા ને મારા બાપુજી ને મારા બેનબા બા તો એને તો કંઈ ખબર નહોતી બિચારી. તો એક દિવસ મારા બાપુજી આવ્યા મારી પાસે, શ્રાવણ મહિનો હતો, તો મને અમદાવાદ મળવા આવ્યા. તો મારા માટે લાડવા ને એવું બધું લઈ આવ્યા. બાપ હતો ને યાદ નથી. તો બેઠા પછી મને કે લે ભાઈ આ સાતમ આઠમ બનાવે ને આપણી ઘરે આપણા બૈરાઓ બધા લાડવા ને પૂરી ને આ ને તે મારા માટે લઈ આવ્યા. પછી હળવે કરીને મને વાત કરીને પૂછ્યું કીધું હા કે એક વાત કહું કીધું હા બોલો બાપા. મને કે તારો વેવિશાળા આપણે કરી આવ્યો છું. બાપુ ક્યાં કર્યો? મને કે બાજુના ગામમાં કાઠલા. કીધું સારું. હવે મારા બાપુજીનો સ્વભાવ બહુ સ્ટ્રોંગ હતો, મિલિટરી મગજ. જેનો દીકરો હું આવું મારો બાપ કેવો હશે, સીધી જ વાત છે ને, પૂછવાનું એમાં ન પૂછવાનું. હા ની ના થઈ એટલે તરત હું ઉલટી જ પડે આમ ભડાક સાથે. એટલે મેં તો બાપુ કોઈ વાંધો નહીં, બહુ સરસ બહુ સારું, ભલે કરી આવ્યા તમે. બસ એવી રીતે પછી મારા બાપુજી બધું કરી આવ્યા. મેં પહેલી વાર મારા ધર્મપત્નીને પરણીને અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે આ છે. ઓહ ઠીક છે, વાંધો નહીં, રોટલા ખવડાવ. જૂની પ્રાચીન પરંપરા આપણી. પ્રાચીન પરંપરા, એમાં જરાય ન ચાલે સાહેબ. ઘરનું કલ્ચર એ પ્રકારનું, એમાં થોડી આગળ પાછળ ન ચાલે, બિલકુલ નહીં. અને મારા બેન તો ઋષિ પરંપરાથી જીવવાના, કમશ્રી માતા એટલે ઋષિ પરંપરાથી જીવવાનું. વિચાર કરો તમે, પોતે પ્રજ્ઞાચક્ષુ છે, બહુ જોતા થઈ છતાં 18 અધ્યાય એક દિવસ સ્કૂલ ગયા હતા, ખાલી એક દિવસ, છતાં સંસ્કૃતની અંદર 18 અધ્યાય એમને ગીતાજીના મોઢે સાહેબ. એવા તો ઘણા બધા પુસ્તકો એમને મોઢે છે. તો એ સબ ભણેલા ન હોય એને સંસ્કૃત કેમ આવે? ગુજરાતી ન આવે. અમારી ભાષા ગુજરાતી તો છે નહીં, અમે તો કચ્છી ભાષા બોલીએ. તો આ એક અમારા કુટુંબ ઉપર એક કોઈ એવો છાયો, એક એવી દયા છે કે પુંસીભાઈ સમગ્ર જીવન સંતવાણી, આધ્યાત્મિક સવાલ છે, સંતવાણીમાં જીવન પસાર કરીએ, કંઈક પામવાની એક તમન્ના હોય પહેલાં પ્રથમ જીવનની અંદર, યુવાની હોય 35 વર્ષ સુધી, પછી એક તૃપ્તિની અનુભૂતિ હોય. અનેકને તૃપ્તિ થાય, અનેકને તૃપ્તિ ન પણ થાય, કોઈ પણ ક્ષેત્ર છે. અને તૃપ્તિ થાય પછી શૂન્ય થઈ જાય પાછો માણસ, ફરી વાર શૂન્યમાં આપે ને, એ આધ્યાત્મિક જીવન છે. સાચી વાત. તમારે એમ તૃપ્તિ કે હવે બસ ઓકે, કંઈ પામવાની તૃષ્ણા? જો એક વાત કહું, કાગ બાપુ લખી ગયા છે એજી મારી દેહું રે દુબડીને તૃષ્ણા બાન જો આયા રાત. મારી દેહુ રે દુબડીને તૃષ્ણા બાઈને જોબન આયા રાત. દેહુ દુબડી, માણસ બૂઢો થઈ જાય અને અંદરની તૃષ્ણા ત્યારે જવાન થતી હોય છે સાહેબ. હમણાં મારી ઉંમર 60 વર્ષની છે. અચ્છા. હા, પણ અંદરની એવું ઈચ્છા છે કે મારા દીકરા માટે હું કંઈક કરતો જાઉં. એટલે બાપુએ લખ્યું કે મારી દેહુ રે દુબળીને તૃષ્ણાબાઈને જોબન આયા રાજ. બરાબર. એટલે તૃષ્ણા કયા પ્રકારની હોવી જોઈએ? સૌથી મહત્વ તો એ જ છે ને સાહેબ. તૃષ્ણા તો બધાને હોય છે, પણ કયા પ્રકારની હોય? હા, હવે એમ થાય આમ થોડુંક કે બસ મજા આવે ત્યાં જવાનું. આપણે તો આપણા લાયક સ્ટેજ છે, ત્યાં ભજન કરવાની મજા આવે, આપણા લાયક કલાકારો મળશે, આપણા લાયક બધો માહોલ જ આપણા લાયક છે. હું જવાની થોડીક આમ અંદરથી ઈચ્છા થાય કે અહીંયા મજા આવશે આપણને. બાકી હમચુડા જ્યાં ચાલતા હોય ત્યાં અમારો કામ નથી. નથી પરવા તમે મારી, હું તો સદાય તમારો છું, હું સદાય તમારો છું. એટલે આમ બેફિકર ખરો થોડો. હા, એટલી બધી પરવા ન કરો. મને વિદેશ જવાના ઘણા ચાન્સ મળ્યા છે. હા, જ્યારે કોઈને ખબર નથી ત્યારે મને ચાન્સ મળ્યા હતા, અને એરપોર્ટ પરથી પાછો વળી આવ્યો હતો. મેં કીધું મારે ચા પીવી છે, તો લોકો ચા આવે ને તો પ્લેન ઉપર તરીકે. મેં કીધું
ચાનો કપ તો પીડા મને ના આવે કે આમ બધું છે ને તેમ છે ને બધું. મેં તો તું અહીંયા ને ચા ને ના પાડે અમને વિદેશ લઈ જઈશ તો અમારા શું તું અમે અમને રોતા કોણ છાના રાખશે. હું તો મારે નથી હાલું કરું એ કઈ મને હું તો નથી હાલું તું મારો બાપ છો રિક્ષા કરીને વયો ગયો. નીકળી જાય રિટર્ન વિદેશ નથી જાવ. હા નથી જવું એરપોર્ટ ઉપર સાહેબ ના એટલે બાકી હા સાહેબ હું છે ને મને દયા બહુ આવે છે. કોઈ બી રોતો આવે ને અહીંયા તો મેં કોઈની ના નથી પાડી કે હું તારો પ્રોગ્રામ ₹1 લીધા વગર ₹1 લીધા વગર સાહેબ. એમાં કોઈ કહે છે કે મારી દીકરીનો પ્રસંગ છે પુનસીભાઈ તમે વિચાર કરો હું મોટપ નથી કરતો આ ખરેખર ન કહેવું જોઈએ પણ તારી દીકરીનો પ્રસંગ છે તારી દીકરી મારી દીકરી છે ઘણા બધા પ્રસંગ છે પણ આટલો હોવો જોઈએ. ખરેખર કલાકારોને હું બધાને કહું છું કે ક્યાંક કોઈકના આશીર્વાદ લેજો દીકરીઓના. કોઈ ગરીબ બાપ આવે અને કે મારી દીકરીનો મારે કરવો છે તો ભાઈ તમને અમે કેમ બોલાવી શકીએ ત્યારે એટલું જ કહેજો ભાઈ તારો આંગણો તો આપ અમને. પ્રસંગ તો બધાનો મારો નાથ બનાવતો હશે જોટા સાહેબ પણ અમે આવતા અને જો તારો પ્રસંગ બની જતો સાહેબ અમે ખુલ્લા પગે આવીએ. ક્યારે આવીએ બોલતો તારીખ આપતો મારા બાપ સાહેબ. આખી ટીમ લઈને જવાનું હોય આખી રાત એને આનંદ પછી રાસ ગરબા હોય કે સંતવાણ જે હોય તે ત્યારે વેસપલટો કરી નાખું પણ શું ભાઈ રાસ ગરબા એમ છે. રાસ ગરબામાં કઈ મોટી વસ્તુ છે બરોબર છે. એવી આખડડી રાતે રે ઉજાગરો ક્યારે કીધો ઓરંગ રસિયા ક્યાં રમી આયા રાસ જો રસિયા ક્યાં રમી આયા એ રાસ જો આખડડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. ભલે બીજે દિવસે આપણે ઘરેથી પૂછે કે કાલે ક્યાં ગયો હતો પેમેન્ટ નથી મળ્યું તને એની પરવા નથી કરવાની. કોઈકનો પ્રસંગ બનાવી આવ્યો છું સાહેબ અને ભગવાન હું તો એ પ્રાર્થના કરું ભગવાન મને એટલી શક્તિ આપજે કોઈ દીકરીનો બાપ મારી ઘરે આવે ત્યારે મારા મોઢામાંથી ના નીકળવી જોઈએ સાહેબ. હું આવીશ મને એટલી પરિસ્થિતિ તો આપજે. હું ભગવાન આગળ એ જ માગું છું. કોઈ બી આવે ભલે કોઈ બી જ્ઞાતિનો આવે એવું નહીં મારી જ્ઞાતિ નહીં સાહેબ. મહેશ્વરી સમાજની દીકરી કેમ ન હોય દલિત સમાજની દીકરી કેમ ન હોય એનો જો પ્રસંગ હોય અને બાપ ગરીબડો ચિથરે હાલ હોય તો એને કહું કે તારો આંગણો આપજે બાપ હું આવીશ. એવા અનેક દાખલા છે. આ હું એટલા માટે કહું છું કે કદાચ આ વસ્તુ કોઈકને પ્રેરણાદાયક થાય એટલા માટે હું મારી બતાવવા નથી માંગતો. 2 લોકોનો ઉપયોગી થાય એ પણ પ્રેરાય કે સાચી વાત છે. પુનસીભાઈ આવું કરે છે જ્યારે કરે છે ત્યારે બોલે છે ને ચલો આપણે આવું કંઈ કરીએ તો કોઈક દીકરીનો પ્રસંગ ક્યારેક બની જશે. કોઈક મોટો કલાકાર હોય ને મા જગદંબા એને જો એ શક્તિ આપે અને કોઈકનો પ્રસંગ બનાવી આવે તો કેટલું સારું કરે. અને મને એક સવાલ નથી વિચાર કરો સાહેબ કે મને સવાર થાય ને પછી હું કહું બસ તો બોલે કે બસ પછી સવારના એ લોકો વિવેક તો કરે છે ખરેખર ત્યારે હું લઈ લઉં આમ હાથમાં પછી ₹200 મારા ખીચામાં નાખી આમ અને પછી કહું આ તારી દીકરીને છે ને કપડામાં આપજો. ત્યારે એ લોકો શું કહેવાય આમ ચૂંદડી હોય ને આમ અદર કરે દીકરીની માં કે પુનસીભાઈ તમે અમારો બનાવ્યો છે એવો ઉછાળમાં ઉપરવાળો તમારો બનાવી આપે. આ આશીર્વાદ સાહેબ લેવા જેવા છે. હરેક કલાકારને હું કહું છું કે આ આશીર્વાદ લેજો ને તમારા સંતાનોને ક્યાં આંચ આવે તો હું પુનસી ગઢવી મટી જાઉં. તમારા સંતાનોને ક્યાં આંચ નહીં આવે કારણ કે કોઈકને યાર બનાવી આવો કોઈકની આંતરડી ઠારી આવશો તો તમે ઠરશો અને કોઈકને દુઆ લઈ આવો દુઆ લાગશે સાહેબ. તમને લાગે આ મારો અનુભવ છે સાહેબ. મારા દીકરાના લગ્ન પ્રસંગે મારો દીકરો ચંદ્રભાના લગ્ન વખતે ગામની અંદર વરસાદ ફૂલ ચાલુ અને અહીંયા મારો સાહેબ જમણવાર અને દાંડિયા રસની તૈયારી કરતો હતો અને ગામની અંદર આ રોડની બાજુમાં બરાબર ને ક્યાં દૂર છે એટલે બધા જણા કહ્યું એ બિચારો પુનસીનો બધો બગડ્યો સાહેબ. મારા ગ્રાઉન્ડમાં છાંટો નહોતો. માં નાગબાઈના સોગંદ ખાણી કહું છું અને દુનિયા આમ જોઈને કે આ શું કહેવાય ને અમુક તમારા જેવી વ્યક્તિએ કીધું ત્યારે
કે પુનસિંહ બધાનો બનાવી આવ્યો છે ને કોઈકની દુઆ લાગી ગઈ જો ગ્રાઉન્ડમાં એક ટીપો નહોતી સાહેબ, એક ટીપો નહોતું. હા કૃપા. મેં ખાલી એટલી જ અગરબત્તી કરી મૂકી, એ મારા નાથ, હું કોઈકનું બનાવી આવ્યો હું ને કદાચ કોઈક દીકરીએ મને દુઆ આપી હોય તો મારો આજે પ્રસંગ બગડવો ન જોઈએ. અને સાહેબ એક જ અગરબત્તી કરી મૂકી દીધી સાહેબ, એક છાંટો ન પડ્યો. ગમે એને પૂછી લેજો તમે, ગામના ગમે એ વ્યક્તિને પૂછી લેજો. રાણા બાપુ પોતે પધાર્યા હતા. હા, મારા પર બહુ મોટો ઉપકાર કરી ગયા છે બાપુ. તમારો દીકરો ને દીકરીઓ વેલ સેટ, 2 દીકરી 2 દીકરી અને 1 દીકરો. બધા વેલ સેટ છે. અરે 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 સુખી બસ પરિવાર. બધા બસ. દીકરો પોતાની રીતે બરોબર છે, દીકરી મોટી દીકરી પોતાની ઘેરે છે, બહુ સુખી છે, બહુ સુખી છે મારી દીકરી. ને ભગવાનની દયાથી જમાઈ પણ એ પ્રકારનો માણસ ભજનને પ્રતાપે મળી ગયો. બહુ 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 સજ્જન વ્યક્તિ છે મારો જમાઈ છે, બહુ સરસ છોકરો છે. એટલે એ પણ ભગવાનના ખોળામાં હોય એવું મને લાગે. એટલે બીજી ખાસ કોઈ ના, બિલકુલ નહીં. ખૂબ આનંદ આવ્યો પંચુભાઈ, આજે સુરીલા સંવાદમાં દિલ ખોલીને તમામ વાતો કરી. હા બસ એમાં કંઈ સંગીત લક્ષી, સ્વર લક્ષી, સંતવાણી લક્ષી ને તમારા જીવન. જી જી, આપના એ કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર. તમને ખૂબ તમારા પણ ખૂબ આભાર, ખૂબ આભાર. મા જગદંબા પર હું પ્રાર્થના કરું. આજે શું છે ખબર છે? આજે ખરેખર કહેવા જાઉં ને તો વસંત પંચમી છે, સોરી લાભ પાંચમ છે, બરાબર. એટલે ગુજરાતમાં જેનું બહુ મોટું નામ હોય સાહેબ, આટલી મોટી ચેનલ ને આવો જબરજસ્ત વ્યક્તિ લાભ પંચમના દિવસે તમે મારી ઘેરે પધાર્યા, તો મને તો એમ લાગે છે કે બોણી જેને કહેવાય ને, એ મને જોઈતી હતી એવી બોણી. મારી દિલની અંદર વ્યથા, બધે ઠેકાણે સ્ટેજ ઉપર તો બોલાય નહીં, પણ દિલની વ્યથા જે તમારી સમક્ષ હું બોલ્યો એ મારા માટે ખૂબ મોટી વાત કહીશ. ને કાંઈ અજુગતું બોલાઈ ગયું હોય તો ક્ષમા આપી શકતા હોય તો ક્ષમા આપજો. જો આપી શકતા હો તો, તમારામાં એક ક્ષમતા હોય તો ક્ષમા. બધાને કહું છું કે અજુગતો બોલાઈ ગયો હોય, બોલ્યો સત્ય જ છું, પણ છતાં કદાચ કોઈકને માઠો લાગે એ પ્રકારનો હોય તો ઠીક છે. હવે તો ક્ષમા આપો તો વિશેષ સારું, બાકી